પારડી ખાતે જિલ્લા કક્ષાના 76મા વન મહોત્સવની નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉજવણી. મંત્રીએ વૃક્ષારોપણ કરી વૃક્ષ રથને લીલી ઝંડી આપી રોપા વિતરણ કર્યું. ક્લાઇમેટ ચેન્જથી બચવા માટે વૃક્ષારોપણ જ એકમાત્ર રસ્તો છે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ પારડી સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાન ખાતે જિલ્લા કક્ષાના 76મા વન મહોત્સવની ઉજવણી નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. આ ઉજવણીમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી મંત્રી દ્વારા વૃક્ષ રથને લીલી ઝંડી આપી રવાના કર્યો હતો અને રોપા વિતરણ પણ કર્યું હતું. કાર્યક્રમમાં મંત્રી કનુભાઈ દેસાઈએ વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જથી બચવા માટે વૃક્ષારોપણ જ એકમાત્ર રસ્તો છે. વૃક્ષોનું વાવેતર કરવું, જતન કરવું અને વૃક્ષોને હાનિ ન પહોંચાડવી એ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ છે. એક પેડ માં કે નામ અભિયાન હેઠળ દેશમાં કરોડો વૃક્ષોનું વાવેતર થયું છે તો મેંગ્રુવ્સના વાવેતરમાં ગુજરાત અગ્રેસર છે. વલસાડ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક આર ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનમાં વન વિભાગની વિવિધ યોજનાની માહિતી આપી આ યોજનાનો લાભ લઈ વન વિસ્તારોનો વિકાસ કરવા જણાવ્યું હતું. વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું. કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજના સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખાસ અંગભૂત યોજના હેઠળ આંબા કલમ એગ્રો ફોરેસ્ટ્રી યોજના, ડીસીપી નર્સરી યોજના અને વન્ય પ્રાણી સંરક્ષણ યોજના હેઠળ ચેક વિતરણ અને વન્ય પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે વર્ષ 2024-25 દરમિયાન વધુ વૃક્ષો વાવવાની પ્રશંસનીય કામગીરી કરવા બદલ વિવિધ સંસ્થાઓને બિરદાવી પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, મુખ્ય વન સંરક્ષક ડોક્ટર BC ચુંદ્રા, પારડી પ્રાંત અધિકારી નીરવ પટેલ, મામલતદાર KM રાણા, નગરપાલિકા ચીફ ઓફિસર BB ભાવસાર, પારડી નગરપાલિકા પ્રમુખ ચેતન નાયકા, તાલુકા પંચાયત પ્રમુખ દક્ષિશ પટેલ, પારડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ, શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, પારડીના RFO સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવૃત્તિઓ હોય એમાં આગળ જ રહી છે. તે જ રીતે આ વન મહોત્સવની શરૂઆતમાં આપણા ગુજરાતના તનોતા પુત્ર શ્રી કનૈયાલાલ મુનશીએ 1950માં શરૂઆત કરેલી અને આજે આપણે 76મો વન મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આપણા દેશમાં 1950થી ગુજરાતના તનોતા પુત્ર શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ જ્યારે વૃક્ષોની જરૂરિયાત સમજીને વન મહોત્સવની શરૂઆત 1950થી કરી ત્યારથી આજે 76મો વન મહોત્સવ આજે આપણે ઉજવી રહ્યા છે અને વલસાડ જિલ્લા કક્ષાના આજના કાર્યક્રમમાં કલેક્ટરશ્રી, DSPશ્રી અને મુખ્ય વન સંરક્ષક વલસાડ સુરેન્દ્રજીની હાજરીમાં તેમજ પદાધિકારીઓની હાજરીમાં આજે આનું આયોજન કરવામાં આવ્યું અને જે નાગરિકોનો ઉત્સાહ છે અને પારડી એક ઐતિહાસિક તળાવ છે, અહીંયા ઐતિહાસિક કિલ્લો પણ આવેલો છે, એનો જે રીતે પારડી નગરપાલિકાએ વિકાસ કર્યો છે એની સાથે સાથે વૃક્ષોનો પણ વિકાસ થાય તે માટે આ સુંદર આયોજન કરવામાં આવ્યું અને અનેક વૃક્ષોની રોપણી કરવામાં આવી. આજના જમાનામાં જ્યારે વિશ્વ પર્યાવરણ સમસ્યા ઉભરી રહ્યું છે ત્યારે વધુ વૃક્ષો વાવીને આપણે પર્યાવરણને બચાવવું એવો જ આજનો સંદેશ છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.